જૂની નોટ બદલવાનું બંધ કરી શકે છે સરકાર. હવે માત્ર બેંકમાં જમા કરાવી શકવાનો જ કરી શકે છે. ગૃહિણીઓ કારીગરોના નહીં ચેક થાય ખાતા. નાણાં મંત્રાલયની મહત્વની જાહેરાત. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા અમદાવાદ. સરકારી આગેવાનો સાથે કરશે મુલાકાત. પોલિટિકલ માફિયાઓના નિશાને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. બાબા રામદેવનું મોટું નિવેદન. સહકારી બેંકો થાય છે બદનામ. મોટાભાગના કૌભાંડ આરબીઆઈના નેજા હેઠળ થાય છે. દિલીપ સંઘાણીએ કર્યો આક્ષેપ. અને નોટબંધી પર હોમવર્ક વગર કરાયો નિર્ણય. કોલકાતા હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ટાઉનમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મોદી સરકાર દ્વારા નોટબંધીને પગલે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સરકાર નોટબંધીના નિર્ણયમાં ફેરફાર કરી શકે છે. તેમજ 500 અને 1000ની નોટ બદલવાનું બંધ કરી શકે છે. જી હા, સૂત્રો અનુસાર આ માહિતી મળી રહી છે. જેમાં નોટ બદલવાનું બંધ થઈ શકે છે. હવે ફક્ત નોટ જમા કરાવી શકાશે અને નોટ જમા કરાવવાની સમય મર્યાદામાં વધારો કરી શકાય છે. બિલકુલ, જ્યારથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે 8 નવેમ્બરથી, ત્યારથી જ સામાન્ય પ્રજા ક્યાંક ને ક્યાંક દોડતી થઈ ગઈ છે. ચોક્કસથી ઘણા બધા નિર્ણયોને લઈને સરકાર પર પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેવામાં હવે સરકાર હવે આગળના સમયમાં ફેરફાર કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આપને બતાવી દઈએ, નોટબંધીને લઈને મોદી સરકાર દ્વારા જે નોટબંધીને પગલે મહત્વનો નિર્ણય લેવાઈ શકે તેમ છે. જેમાં સૂત્રો દ્વારા જે જાણવા મળ્યું છે તેમાં સરકાર નોટબંધીના જે નિર્ણય છે તેમાં ફેરફાર કરી શકે છે. તેમજ 500 અને 1000ની નોટ બદલવાનું બંધ કરી શકે છે સરકાર. સૂત્રો અનુસાર જે માહિતી મળી છે તેમાં નોટ બદલવાનું બંધ થઈ શકે છે. હવે ફક્ત નોટ જમા કરાવી શકાશે. હાર્દિક પટેલને હરિદ્વાર જવા માટે મળી શકે છે મંજૂરી. જી હા, 15 દિવસ માટે હાર્દિક પટેલને હરિદ્વાર જવાની મંજૂરી મળી છે. હાલ હાર્દિક પટેલ રાજસ્થાનના જોધપુરમાં છે. આ પહેલા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે હરિદ્વારમાં થોડા સમય માટે રહેવાની માંગ કરી હતી. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા સોનલ અનર્ગત. સોનલ, જણાવશો જે પ્રકારે હાર્દિક પટેલને હરિદ્વાર જવા માટેની જે મંજૂરી મળી છે 15 દિવસ માટે, શેના આધારે આ મંજૂરી આપવામાં આવી છે? જીગર, હાર્દિક પટેલ તરફથી જે અરજી કરવામાં આવી છે તેમાં તેણે ધાર્મિક કારણોસર ધાર્મિક વિધિ માટે થઈને આ મંજૂરી માંગી છે. અને તેમાં એને 2 મહિના માટેની મુખ્યત્વે તો મંજૂરી માંગી હતી. હાઈકોર્ટ પાસે પરવાનગી માંગી હતી કે તેને હરિદ્વાર જવા માટે થઈને 2 મહિનાની પરવાનગી આપવામાં આવે, પરંતુ હાઈકોર્ટે 15 દિવસના જ તેને મંજૂરી આપી છે અને 15 દિવસ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક અગાઉ જયારે ઉદયપુરમાં હતો ત્યારે ઉદયપુર અને રાજસ્થાન પોલીસ તરફથી તેને જે પ્રકારે નજરકેદ કરવામાં આવી રહ્યો હતો તે સંદર્ભે તેને અગાઉ પણ કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી. અને હવે જયારે તેને હરિદ્વાર માટેની મંજૂરી માંગી છે ત્યારે કોર્ટે તેને 15 દિવસની મંજૂરી આપી દીધી. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. હાર્દિક પટેલે પહેલા 2 મહિના માટે અરજી કરી હતી, પરંતુ ત્યારબાદ 15 દિવસ માટે ધાર્મિક કારણોસર હાર્દિક પટેલને મંજૂરી આપવામાં આવી છે. બિલકુલ, હાર્દિક પટેલ જે 2 મહિના માટે જે બહાર જવા માટેની મંજૂરી તેમને માંગી હતી, હરિદ્વાર જવા માટેની જે મંજૂરી માંગી હતી, હવે જે 2 મહિનાની જગ્યાએ 15 દિવસ માટે હરિદ્વાર જવાની તેને મંજૂરી મળી ગઈ છે. ખાસ કરીને આપણે એ પણ બતાવી દઈએ, ધાર્મિક કારણોસર આ મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ 2 મહિનાની જગ્યાએ કોર્ટે 15 દિવસ માટે આ મંજૂરી માને રાખી છે. હાર્દિક પટેલ હાલ રાજસ્થાનના જોધપુરમાં છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે. જી હા, અમિત શાહ પોતાના ઘરે પહોંચી ગયા છે. આ મુલાકાત ઘણી જ મહત્વપૂર્ણ રહેશે. અમદાવાદ અને ગુજરાતને લઈને અમિત શાહ પોતાના ઘરે પહોંચ્યા છે. આગળના સમયમાં અમિત શાહ મોટા નેતાઓ મંત્રીઓ સાથે બેઠક હાથ ધરી શકે છે. અમિત શાહ જ્યારે પણ અમદાવાદ અને ખાસ કરીને ગુજરાત આવે છે ત્યારે મોટા ભાગના નેતાઓ મંત્રીઓ તેમના ઘરે તેમની મુલાકાત લેવા જતા હોય છે. કારણ કે આગળના સમયમાં 2017ને લઈને કેવા પ્રકારની સ્ટ્રેટેજી સાથે આગળ વધવું, કેવા પ્રકારના પડકારો અહીંયા છે અને કેવી રીતે તેમના ગાઈડન્સ હેઠળ આગળ વધી શકાય તેને લઈને લોકો મોટી સંખ્યામાં તેમને મળવા માટે આવતા હોય છે.
તો અમિત શાહ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ આવી પહોંચ્યા છે. અમિત શાહ પોતાના ઘરે પહોંચ્યા છે. અમે આપને બતાવી રહ્યા છે આપના ટીવી સ્ક્રીન ઉપર આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા સહિતના આ આગેવાનો તેમને મળવા જશે અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરશે. જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના ઘરે અહીંયા પધાર્યા છે, ત્યારે સહકારી આગેવાનો સાથે તેઓ મુલાકાત કરશે, કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. જ્યારે એક અઠવાડિયાની વાત કરવા જઈએ તો આરબીઆઈએ જે નિર્ણય લીધા છે અને સહકારી બેંકો માટે જે લેવડદેવડ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે જોવા મળ્યા અને ખેડૂતોમાં મોટા પાયે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે આગળના સમયમાં સહકારી આગેવાનો આ મુદ્દાને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા સહિતના આગેવાનો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળશે અને આગળના સમયમાં શું ફેરફાર કરી શકાય તેમ છે તેને લઈને ચર્ચા વિચારણા હાથ ધરશે. આ સિવાય જો વાત કરવામાં આવે તો 2017માં જ્યારે ઇલેક્શન પણ આવી રહ્યું છે, ત્યારે હવે ખૂબ ઓછો સમય છે. સરકારના મોટાભાગના જે નિર્ણયો છે તેમાં કેવી રીતે પ્રજા ખુશ છે, શું કામ નથી, કયા કારણો છે અને હવે શું કરી શકાય તેમ છે તેના પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગુજરાત પ્રવાસ વધ્યો છે. ત્યારે હવે આજે ફરી એકવાર તેઓ પોતાના નિવાસસ્થાને આવ્યા છે, ત્યારે મોટાભાગના નેતાઓ તેમની મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો આપ જોઈ શકો છો, અમે આપને બતાવી રહ્યા છે આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. કહી શકાય કે ખૂબ જ નજીકના સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વાત કરવામાં આવે તો તેઓ જોગણી માતાના મંદિરે પણ દર્શન કરવા ગયા હતા, જેના દ્રશ્યો અમે આપને આપના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. અમિત શાહ જે જોગણી માતાના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. હાલ મુખ્ય મુદ્દાઓ કયા રહેશે ભાજપને લઈને, સરકારને લઈને, અને ખાસ કરીને હવે જ્યારથી નોટબંધીનો નિર્ણય લાગુ પડ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી કેવા પ્રકારની લોકોને તકલીફ પડી છે અને શું ફેરફાર થઈ શકે તેમ છે તેને લઈને સહકારી બેંકના આગેવાનો તેમની જોડે ચર્ચા કરશે. ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે. મેહુલ, જણાવશો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા છે ત્યારે આ મુલાકાત કેટલે અંશે મહત્વપૂર્ણ રહી શકે તેમ છે? ચોક્કસની જીગર વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. હમણાં જ જે મળતી માહિતી પ્રમાણે જે છે તેમનો જે પ્રવાસ છે, ટૂંકો પ્રવાસ છે, આવતીકાલે સવારે 10 વાગે તેઓ પરત ફરવાના છે અમદાવાદથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે તેમની જે મુલાકાત છે એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કે જે રીતે સહકારી જે બેંકોનું જે પણ જે રાજકારણ છે, ખાસ કરીને તેમના તરફથી જે નાણાં છે, નાણાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જે મનાઈ ફરવામાં આવી છે કે તેમને જે જૂની ચલણીની નોટો નથી સ્વીકારવાથી તેને લઈને જે રાજકારણ ગરમાયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કેટલીક રજૂઆતો આગેવાનો તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તેને લઈને જે સ્પષ્ટ એક બેઠક ચોક્કસથી થઈ શકે છે. આગેવાનોએ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ આને લઈને બેઠક કરી શકે છે. તેના મુદ્દે જે મહત્વની જે બેઠક છે, બેઠકને લઈને આજે જે તેમની જે મુલાકાત છે મહત્વની માનવામાં આવી રહી છે. આવતીકાલે તેઓ જે કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક જે પણ જે તેમની મુલાકાત છે એ પારિવારિક છે. જી જીગર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો કહી શકાય કે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. નોટબંધી મામલે સહકારી બેંકો સામે લેવાયેલા પગલાંનો ઉગ્ર વિરોધ કરતા દિલીપ સંઘાણીએ આ મુદ્દે આરબીઆઈની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. દિલ્હીની પરત ફરતા એરપોર્ટ પર પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે ખોટું કરતી બેંકો સામે આરબીઆઈને પગલાં લેતા કોણ રોકે છે? વધુમાં તેમણે આરોપ મૂક્યો કે આરબીઆઈના નેજા હેઠળ જ આવા કૌભાંડ થાય છે અને આ સમગ્ર ઘટનામાં સહકારી બેંકોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે આરબીઆઈ ભારત સરકાર વિરુદ્ધ જઈને નિર્ણય લઈ રહી છે, જેને પગલે સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સમૃદ્ધ અને મજબૂત કરવા માટે આરબીઆઈનું જ કાવતરું છે. આ ખાનગી બેંકો, વિદેશી બેંકો ગ્રામ્ય ક્ષેત્રમાં જઈ શકતી નથી, બ્રાન્ચ ખોલી શકતી નથી, સેવાઓ આપી શકતી નથી અને એને મજબૂત કરવા માટે આરબીઆઈ ભારત સરકારના નિર્ણયથી પણ જુદી રીતે ચાલી રહી છે. નોટબંધી બાદ આરબીઆઈએ સહકારી બેંકમાં જૂની નોટ પર ફરમાવેલા પ્રતિબંધ બાદ ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળશે. અમિત શાહ સાથે સહકારી બેંકમાં પડતી મુશ્કેલીને લઈને રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે 25મી નવેમ્બરથી સહકારી બેંકના કર્મચારી એસોસિએશને હડતાલની ચીમકી આપી હતી. ચર્ચા એવી પણ છે કે સોમવારથી સહકારી બેંકમાં નાણાં સ્વીકારવામાં આવશે. રાજનૈતિક માફિયાઓથી છે નરેન્દ્ર મોદીને ખતરો. આવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે યોગ ગુરુ બાબા રામદેવે. વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે આ નિવેદન આપ્યું હતું. બાબા રામદેવે એમ પણ કહ્યું કે પોલિટિકલ માફિયાઓની નોટ અને વોટ બંને મોદીએ છીનવી લીધા છે. બાબા રામદેવ હંમેશા વડાપ્રધાન મોદીના સમર્થનમાં જ હોય છે અને આ વખતે પણ તેમને ચેતવ્યા છે અને ખાસ કરીને પોલિટિકલ માફિયાઓથી ચેતવવા માટે તેમણે વાત કરી હતી. जो पॉलिटिकल माफिया है, ड्रग माफिया है और जो आतंकवादी है, उन सबकी जड़ें खोखली कर दी है। पॉलिटिकल माफिया से मतलब आपका? अब पॉलिटिकल माफिया वही है जिन्होंने हजारों लाखों करोड़ रुपए जमा किए हुए थे. अब वो कई हजार करोड़ रुपए आज उनके पेपर के हो गए हैं. अब जब वोट पहले ही ले लिए थे मोदी जी ने पूरे देश के, अब नोट भी उनके छीन लिए. અમદાવાદમાં કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી, જેમાં આદિવાસી અધિકાર યાત્રા, નોટબંધી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત આ બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરાઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા. આ અગાઉ મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વર્ષ 2017ની ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા ટ્રમ્પ કાર્ડનો દાવ ખેલવાનું નક્કી કરાયું છે. આ રણનીતિ અંતર્ગત કોંગ્રેસ ટ્રમ્પ કાર્ડથી શિક્ષિત બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાનું વચન આપશે. ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની યોજાયેલી બેઠકમાં આ યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તો આ સાથે જ વર્ષ 2017માં ગુજરાતમાં સરકાર બનશે તો ધોરણ 10 પાસ અને આઈટીઆઈ પાસ ₹3000, ધોરણ 12 પાસ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કરનારને ₹3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારને 4000નું બેરોજગારી ભથ્થું નોકરી ન મળે ત્યાં સુધી આપવામાં આવશે. આ રણનીતિ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા કરાઈ રહી છે. તો હાલ આજે ટાઉનમાં સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના 100 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે આ વાતની સાથે જ પ્રદેશ ભાજપ સંગઠન અને બોર્ડ નિગમના મોટા ફેરફારની કવાયત પણ હાથ ધરવામાં આવી છે, જેનું બીડું ઉપાડ્યું છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે, કે જેઓ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન અને બોર્ડ નિગમમાં મોટા ફેરફારની કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. 3 દિવસ સુધી ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીની કવાયત તો હાથ ધરશે જ, પણ સૌ કોઈની નજર છે ભાજપના સંગઠનમાં ફેરફાર પર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શાસનના 100 દિવસ પૂરા થતાની સાથે જ હવે ભાજપમાં આંતરિક સર્જિકલ સ્ટ્રાઇકનો પ્રારંભ થઈ રહ્યો છે અને અમિત શાહ ગુજરાતની આ મુલાકાત દરમિયાન ભાજપમાં સર્જિકલ સ્ટ્રાઇક સર્જાશે. એ બોર્ડ નિગમની વાત હોય કે ભાજપ સંગઠનની વાત હોય, હવે આનંદીબેન પટેલના ટેકેદારોનું પત્તું કપાશે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે એપીએમસીના ચેરમેન કેતન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેનાથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ટેકેદારો હચમચી ગયા છે. આગામી સમયમાં આનંદીબેન પટેલના ટેકેદારોમાંથી ઘણા બધા લોકોની બાદબાકી થવાની શક્યતા છે.
તો સાથે જ નવા જૂથના સરવાળા પણ થઈ શકે છે. ઊંડાણમાં જોઈએ તો અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન સંગઠનની પુનઃરચનાનો મુદ્દો છવાયેલો રહેશે. બોર્ડ નિગમમાં બાકી રહેલી નિમણૂકો પણ કરવામાં આવશે. એવો પ્રયાસ રહેશે કે આ તમામ કવાયત વિધાનસભા ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે. તો સાથે સાથે જ ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવશે. મહત્વનું છે કે આ બધા મુદ્દાઓને જોતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત ભાજપ માટે ખૂબ મહત્વની બની રહેશે. હિતલ પારેખ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. નોટબંધી મામલે હવે પાસે પણ પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ પ્રચાર કરવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાસ દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ લોકોનું ખાસ ધ્યાન આકર્ષી રહ્યા છે. આ હોર્ડિંગ્સમાં કાળા ધન મામલે મોદી પર કટાક્ષ કરતા લખ્યું છે કે મોદીએ 15 લાખ આપવાની વાત કરી હતી, પરસેવાની કમાણી ખંખેરી લેવાની નહીં. પોસ્ટર્સમાં ગરીબો જનતા લાઇનમાં અને પ્રધાનમંત્રી પ્લેનમાં એવો કટાક્ષ પણ કરવામાં આવ્યો છે. હાલમાં જ્યારે આખા દેશમાં 500 અને 1000ની નોટ બેનનો મુદ્દો દરેક વ્યક્તિને પરેશાન કરી રહ્યો છે, ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરમાં વિકટ પરિસ્થિતિ છે. એક તરફ ગાંધીનગરમાં જય પોતાના જ રૂપિયા ઉપાડવા માટે બેંકની બહાર છેલ્લા 10 દિવસથી લાંબી લાઈનો લાગી છે. આ લાઈનોની લંબાઈ દિવસે દિવસે ઘટવાની જગ્યાએ મોટી જ થઈ હતી. તો બીજી તરફ 500 અને 1000ની નોટો બંધ કરવાના સરકારના નિર્ણય બાદ સુરતમાં બેંકની બહાર લાઈન ઘટવાનું નામ નથી લેતી. ભલે સરકારે લગ્નવાળા ઘરમાં 2.5 લાખની છૂટ આપી છે, તેમ છતાં લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે અમરેલીમાં ખેડૂતોના નાણાં સહકારી બેંકમાં નહીં સ્વીકારાતા તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. ત્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરની મોટાભાગની બેંકમાં ન તો 100ના દર સુધીની જૂની નોટો છે કે ન તો તેમની પાસે 500 કે 2000ની નવી નોટો છે, જેથી સામાન્ય જનતાને જૂની નોટો બદલાવવામાં તકલીફ થઈ રહી છે અને તેમણે પરાણે તેમની જૂની નોટો બેંકમાં પોતાના ખાતામાં જમા કરવાની ફરજ પડી રહી છે. આજે નોટબંધીનો 10મો દિવસ છે. બોટાદમાં રૂપિયા ઉપાડવા લોકો રાતભર પરેશાન થયા. રૂપિયા મેળવવા અને બદલાવવા બેંક અને એટીએમ બહાર લોકોએ લાઈન લગાવી હતી. અમદાવાદની મોટાભાગની બેંકમાં રૂપિયા ખૂટી પડતા લોકોની હાલાકી વધી હતી. લોકો પરેશાન થયા હતા, જ્યારે વડોદરામાં પણ લોકોની આ જ હાલત જોવા મળી. રૂપિયાને લઈને હાલાકી જોવા મળી છે. પાંચસો અને 1000ની નોટો બંધ કરવાના સરકારના નિર્ણય બાદ મોટી સંખ્યામાં લોકો બેંકની બહાર લાઈન લગાવીને ઉભા છે. આટલા દિવસો પછી પણ બેંકની બહાર લાઈન ઘટવાનું નામ નથી લેતી. ભલે સરકારે લગ્નવાળા ઘરમાં 2.5 લાખની છૂટ આપી છે, તેમ છતાં લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. મારી બેબીના લગ્ન ક્યારે લગ્ન છે? 5 તારીખે 5/12 ના છે. કેટલી તકલીફો પડી રહી છે? તકલીફો તો બહુ જ પડી છે, પણ અત્યારે પૈસા વગેરે ખરીદી કઈ રીતે કરી શકીએ આપણે? આજે સરકારે 2.5 લાખ રૂપિયાની મર્યાદા કરી છે કંકો, તો એના કારણે કોઈ રાહત થશે ખરી? રાહત થાય મળે તો રાહત થાય, નકર તો શું થાય રાહત? બરાબર છે. 8 દિવસ લાઈનમાં ઉભા રહી છે, બરાબર છે. હજી વારો કઈ આવતો નથી. ઉભા છે 1:30 વાગ્યા તો હજી ટોકન ના આપ્યું. તો હવે કઈ રીતે તમે શું કરશો? એટલે હવે કોઈ હાથ ચાલે તો મેર આવે એવું છે, કેમ લેવા? આ બેંકની અંદર 15,000 એકાઉન્ટ છે અને રોજ 200 ટોકન આપે છે, તો 50 દિવસમાં કઈ રીતે આ 15,000 એકાઉન્ટ હેન્ડલ કરશે? પહેલો પ્રશ્ન આ છે, બરોબર. અને બીજી વાત કે રોજ 11 વાગે બેંક ચાલુ થાય છે અને 4 વાગે ક્લોઝ. 11 વાગે બેંક ચાલુ થાય, 12:30 વાગે ને 12 વાગે ત્યાં લંચ પાડી દે અને 1:30 વાગે ચાલુ કરે અને 4 વાગે બંધ કરી દે. તો તમે વિચાર કરો કે એટલી કલાકની અંદર એ આટલા 15,000 એકાઉન્ટ અને 50 દિવસમાં કઈ રીતે મેનેજમેન્ટ કરી શકશે? એ લોકોને જોવાનું છે, મારે નથી જોવાનું. તો 500 અને 1000ની નોટ બદલાવાના નિર્ણય બાદ 10મા દિવસે પણ સતત બેંકમાં લાઈનો જોવા મળી હતી. ગાંધીનગરમાં તમામ બેંકોની બહાર રૂપિયા ઉપાડવા અને જૂની નોટો બદલવા લાંબી કતારો જોવા મળી હતી. આરબીઆઈ દ્વારા જૂની નોટો બદલાવા આવનાર લોકોની આંગળી પર સહીનું ટીપું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગાંધીનગરની બેંક પાસે કોઈ સહી જ પહોંચી નથી.
તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ.